મારું નામ અર્જુન છે. હું તમને મારા આખા જીવનની વાર્તા કહેવા જઈ રહ્યો છું, જે મારા હૃદયમાંથી બહાર આવી અને તમારા સુધી પહોંચશે. આ વાર્તા મારા બાળપણની માટીમાંથી શરૂ થાય છે અને આજે આ સ્થાન પર આવે છે. અમારું ઘર માટીનું હતું, જેની દિવાલોમાં વરસાદમાં ભીની થઈ જતી હતી અને છત પર છાપરું હતું જે હવામાં હલતું રહેતું હતું. ઘરની સામે એક નાનું આંગણ હતું, જ્યાં મા સાંજે રોટી શેકતી હતી. પપ્પા ખેતરોમાં કામ કરતા હતા. તેની કમર હંમેશા વળેલી રહેતી, કારણ કે તે સવારથી સાંજ સુધી સૂર્યની ગરમીમાં કામ કરતા. મા મારી અને મારા નાના ભાઈની દુનિયા હતી. તે અમને તેના હાથથી ભોજન ખવડાવતી હતી અને રાત્રે આંગણામાં ચાંદની રોશનીમાં અમને વાર્તાઓ સંભળાવતી હતી. હું તે સમયે 7-8 વર્ષનો હતો. ત્યારે મેં એકવાર માને પૂછ્યું કે અમારી પાસે પૈસા કેમ નથી. માએ હળવાશથી હસી અને કહ્યું કે પુત્ર, આપણી પાસે પ્રામાણિકતા છે. આ તે સંપત્તિ છે જે ક્યારેય સમાપ્ત થતી નથી. તે સમયે હું નાનો હતો, પણ મારા મગજમાં તેની આ વાત પાયાની લકીર જેમ લખાઈ ગઈ. પછી જ્યારે હું 12 વર્ષનો થયો, ત્યારે પિતાજી અમને છોડી ગયા. એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે તે પડી ગયા અને ફરી ક્યારેય ઊભા ન થયા. માએ આંસુ છુપાવ્યું અને હિંમત કરી. તેને ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું અને મેં શાળા છોડી દીધી, કારણ કે અમને પુસ્તકો કરતાં વધુ રોટીની જરૂર હતી. મેં ગામમાં કામ શરૂ કર્યા. કેટલીક વાર કોઈ માટે લાકડું ગોત્યું, ક્યારેક દૂધની ડોલ કોઈને પહોંચાડી, પરંતુ માની શીખ મારી સાથે રહી. એકવાર કોઈ દુકાનદારે મને 10 રૂપિયા વધુ આપ્યા. મેં વિચાર્યું કે મારે રાખવા જોઈએ, પણ મારી માનો ચહેરો યાદ આવ્યો. હું પાછો ગયો અને પૈસા પાછા કર્યા. તે હસી પડ્યો અને કહ્યું કે તું ખૂબ વિચિત્ર છોકરો છો. કદાચ હું વિચિત્ર હતો, પરંતુ મને મારી પ્રામાણિકતા પર ગર્વ હતો. પછી જ્યારે હું યુવાન થઈ ગયો, ત્યારે ગામમાં રહીને કંઈક મોટું કરવાનો કોઈ રસ્તો દેખાણો નહીં. મેં વિચાર્યું કે દિલ્હી જઈશ તો ઘરની જરૂરિયાતોને પૂર્ણ કરી શકીશ, અને ઘરની પરિસ્થિતિમાં સુધારો લાવવાના સ્વપ્ન સાથે હું દિલ્હી આવ્યો. રાત્રે 3 વાગ્યે દિલ્હીના ચાંદની ચોકના પાછળની પડઘાવાળી શેરીઓમાં હું છાયાની જેમ હોટલમાંથી બહાર આવ્યો. મારા હાથમાં બચેલી અડધી રોટી હતી, પાકીટમાં ફક્ત 100 રૂપિયા હતા અને હૃદયમાં ભૂખની સાથે એક જૂનું સ્વપ્ન હતું, પેટ ભરીને પનીરનું શાક ખાવા માટે. જ્યારે હું હરિદ્વારથી દિલ્હી આવ્યો હતો, ત્યારે એક હેતુ હતો કે કંઈક પૈસા કમાઈને પછી પાછો ફરીશ. પરંતુ દિલ્હીએ મને જમીનમાં દફન કર્યો, જેમાં શહેર સ્વપ્નને માટીમાં દફન કરે છે. મારા પગલાઓ ધ્રુજતા હોટલની પાછળ રૂમ તરફ ગયા, જે મજૂરો માટે બન્યો હતો. તે ભીની દિવાલવાળો ભાડેનો રૂમ મારું ઠેકાણું હતું. અંદર પ્રવેશી મેં એક શ્વાસ લીધો, જેમ બહારની ધૂળને શેરીમાંથી બહાર કાઢી રહ્યો છું, અને પછી છૂટક ગયો. દિવાલ પર એક ખુલ્લથી ટાંકેલી માતાની તસવીર મારી તરફ જોઈ રહી હતી. તેની આંખોમાં એક વિચિત્ર વિશ્વાસ હતો, જે જાણે છે કે તેનો પુત્ર ક્યારેય કશું ખોટું કરશે નહીં. પણ મને લાગતું હતું કે હું હારી રહ્યો છું. આખો દિવસ હોટલની જમીનથી લઈને બાથરૂમ સાફ કરું છું, ગરમ વાસણો ધોતો, ને જ્યારે રસોડામાંથી પનીરના શાકની સુગંધ આવતી, ત્યારે મારું પેટ અજીબ અવાજથી કલકતું. ચહેરા પર પરસેવો આવતો, હૃદયમાં પ્રશ્ન આવતો કે શું આ મારું નસીબ છે? જ્યારે બધા ઊંડી ઊંઘમાં સૂતા હોય, તો હું ઓશિકા હેઠળથી ગુપ્ત રીતે ડુંગળી અને મીઠાની ચટણીનો પ્લાસ્ટિકનો ડબ્બો કાઢતો. સૂકી રોટીને ચટણીમાં બોલી ચાલતો હતો. દરેક કોળીઓ ગળામાંથી ઉતરતો તો એક યાદ અપાવતી હતી, માના હાથની રોટી, પાપાની હસી અને હરિદ્વારની રાતો, જ્યાં ચૂલા પર દાળ બનાવવામાં આવતી હતી. ત્યારે અચાનક દરવાજા પર થોડી ખટખટ થઈ. મારું હૃદય ધબકવા લાગ્યું કે આ સમયે કોણ હોઈ શકે છે. મેં ડરતા ડરતા દરવાજો ખોલ્યો. સામે રમેશભાઈ ઊભા હતા, હોટલના રસોઈ. તે કહેવા લાગ્યા કે ભૂખો મરે છે શું? તેણે હળવાશથી હસીને પૂછ્યું. હું ચૂપ રહ્યો. તેણે હાથમાં પકડેલો એક બાર મારી તરફ કર્યું. જ્યારે મેં ખોલ્યું તો અંદર એક ગરમા ગરમ પરાઠો હતો, જેના પર માખણનો પ્રકાશ તર ચમકતો હતો. મારું મન ફરી વળ્યું. હૃદય ઈચ્છતું હતું કે ચીસો પાડીને મને કહું કે જુઓ માં, સ્વપ્ન પૂર્ણ થયું. પરંતુ બીજે દિવસે એક ડર લાગ્યો કે આ બચેલો ખોરાક તો નથી કોઈ ગ્રાહકની થાળીમાંથી લીધેલો. તો તેણે કહેવાનું શરૂ કર્યું કે ચિંતા કરશો નહીં, અમે તારા માટે જ બનાવ્યું છે. રમેશભાઈના અવાજમાં સત્ય હતું. મારી આંખો ભેજવાળી બની. મેં કહ્યું, આભાર રમેશભાઈ. પરાઠાની સુગંધથી રૂમ મહેકી ગયો. હું મોંમાં પ્રથમ ભાગ નાખ્યો, જાણે કે કોઈ કેદી વર્ષો પછી સ્વતંત્રતાની શ્વાસ લેતો હોય, પરંતુ સાથે એક અજીત લાગણી યોજાઈ હતી કે શું મારું સ્વપ્ન જ હતું? એક પરાઠા આખી રાત મને ઊંઘ ન આવી. બીજા દિવસે ખાસ ગ્રાહક હોટેલમાં આવ્યો. વીઆઈપી રૂમને તેના માટે શણગારવામાં આવ્યો અને મને ત્યાંની સફાઈ સોંપવામાં આવી હતી. જેમ હું અંદર પ્રવેશ્યો, મોંઘા સેન્ટ અને સિગરેટની ગંધે મને ઘેરી લીધું. હું સફાઈ કરતો હતો
ત્યારે મારી આંખો પલંગની નીચે પડેલા પર્સ પર ગઈ. મારા હાથ ધ્રુજ્યા. મેં નીચે નમી અને તેને ઉપાડ્યું ત્યારે તેના અંદર 100 સોના નોટો ચમકતા હતા. હૃદયના ધબકારા તીવ્ર થયા. આ નસીબનો દરવાજો હતો. મારા મગજમાં એક ક્ષણ શેતાની ખ્યાલ આવ્યો કે લઈ લઉં, અને પરંતુ પછી માની ચિત્રો આંખો સામે આવી. તેની આંખો જેમ કહેતી હતી કે ના પુત્રા, તારું નથી. મેં પર્સ પાછું ત્યાં મૂક્યું અને સફાઈ પૂર્ણ કર્યા પછી બહાર આવી. સાંજે માલિકે મને બોલાવ્યો કે તે કેમ પર્સ પાછું મૂકી દીધું. તેણે સીધું મારી આંખમાં જોઈને પૂછ્યું. મેં કહ્યું કે માએ શીખવ્યું છે કે ખોટી કમાણી ગરાની નીચે ઉતરતી નથી. મેં તેને જવાબ આપ્યો તો તે શાંત રહી અને પછી કહ્યું કે આવા લોકો હવે ઓછા રહ્યા છે. મને કંઈ પણ સમજાયું નહીં. હું બસ માથું નમાવી પાછું કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ તે દિવસ મારા માટે યાદગાર બન્યો, કારણ કે તે દિવસે માત્ર ડુંગળી અને ચટણી ખાધી નહોતી, પરંતુ મેં મારી પ્રામાણિકતાને ફરી એકવાર જીતી હતી. સવારની દિવસ જેમ શરૂ થઈ, એક થાકેલી સવાર, કમરમાં દુખાવો, તૂટતું શરીર અને હોટલના રસોડામાંથી આવતી શાકની સુગંધ જે મારા ખાલી પેટ સાથે મજાક કરતી હતી. મારું કામ 7 વાગ્યે શરૂ થતું હતું, પરંતુ 6 વાગ્યે હોટલ પહોંચી જતો હતો, જેથી રસોડાની પાછળ બેસીને મારી માતાની યાદોમાં થોડી ક્ષણો વિતાવી શકું. આજે હોટેલના રૂમ નંબર 103ની સફાઈની જવાબદારી મારી હતી. તે રૂમ ફક્ત ખાસ લોકો માટે હતો જેમની પાસે મોંઘા વાહનો હતા. કદાચ મારા જેવા ઘણા મકાનોનો ખર્ચ કરી શકો છો. મેં અલમારીના ખૂણા, પલંગ નીચે અને પલંગની પાછળની ધૂળને સાવરણીથી સાફ કરી. પરંતુ જ્યારે હું બાથરૂમની પાસે પહોંચ્યો ત્યારે મારી આંખો એક ચમકતી વસ્તુ પર પડી. એક સોનાની સાંકળ, લાંબી, ભારે અને કિંમતી. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હૃદય એક ક્ષણ માટે રોકાઈ ગયું હતું. રૂમનો મૌન એક ભાર બની ગયો હતો. આ કોઈએ ભૂલમાંથી છોડી દીધું હતું. હૃદયે કહ્યું કે લઈ લે આને અને વેચીને માતા માટે દવાઓ લે, તારા માટે ચપ્પલ લે. મારા હાથ બેકાબૂ થઈ ગયા. સોનાની ઠંડી મારી આત્મામાં ઉતરી. એક ક્ષણ માટે મને લાગ્યું કે જાણે હું આ દુનિયામાંથી બહાર આવ્યો છું, તે અંધારા રૂમ અને ચટણીવાળી રોટીના અંધારામાંથી. પરંતુ જ્યારે જ માતાનો અવાજ હૃદયમાં પડ્યો કે આ ચેન રાખ પુત્ર, ખોટી કમાણી ગરામાં અટકાઈ જાય છે. જે વસ્તુ તારી નથી તે ક્યારેય તારા હૃદયનો હરવાશ થઈ શકશે ને. મારા પગ પાછા આવ્યા. ધ્રુજતા હાથે ચેનને ત્યાં પાછો મૂક્યો. હૃદય એકમાં ડૂબી ગયું હતું, જાણે કે અંત છાતીમાંથી બહાર નીકળી અને આંસુમાં પરિવર્તિત થવા માટે તૈયાર છે. રૂમમાંથી બહાર આવ્યો તો પેટ પાછું ખાલી હતું, પરંતુ હૃદયમાં એક વિચિત્ર હળવાશ હતી. રમેશભાઈએ મને પીળો ચહેરો અને ભળેલી આંખો સાથે જોયો તો પૂછ્યું, બધું સારું છે ને? મેં હસી અને આ બાતને મુલતવી કરી. તે જ ગ્રાહકે સાંજે પાછો આવ્યો, સફેદ કુર્તામાં. એક સામાન્ય વ્યક્તિ સાથે એક યુવાન છોકરી હતી, કદાચ તેની પુત્રી. તેણે કહ્યું કે કદાચ રૂમમાં કંઈક ભૂલી ગયો છું. તેણે મને નરમાશથી પૂછ્યું. મેં તરત જ કહ્યું કે સર, સફાઈ કરતી વખતે મને સોનાની ચેન મળી હતી, લાવીને આપો. તેને મારી તરફ આશ્ચર્યજનક રીતે જોયું કે જાણે હું કોઈ અજુબો છું. તારું નામ શું છે? તેને પૂછ્યું. અર્જુન, મેં નરમાશથી કહ્યું. પ્રામાણિકતા એક મોટી વસ્તુ છે, તને ચોક્કસપણે તેની શિલા મળશે. તેના શબ્દો મારા હૃદયમાં ઉતરી ગયા. તે બંને ત્યાંથી નીકળી ગયા અને હું લાંબા સમય સુધી ઊભો વિચારતો રહ્યો. જો મેં તે ચેન રાખી હોત તો કદાચ આજે મારું પેટ ભરેલું હોત, પણ ઊંઘ ન આવત. તે રાતે જ્યારે હું રૂમમાં પાછો ફર્યો ત્યારે ઓશિકા હેઠળ એક નાનું પરબીડિયું હતું. આશ્ચર્યથી ખોલ્યું તો અંદર 500 રૂપિયાની નોટ અને એક નાની ચિઠ્ઠી હતી. પ્રામાણિકતા માટે આભાર. મેં ચિઠ્ઠીને માતાને ચિત્રની નજીક દિવાલ પર લગાવી અને માતાની દવાઓ માટે પૈસા રાખ્યા. વરસાદની તે રાત કંઈક વિચિત્ર હતી. દિલ્હીના રસ્તાઓ કાદવ અને પાણીથી ભરેલા હતા. હું થાકથી ચૂર હોટલના આંતરિક રૂમ તરફ જતો હતો, જ્યાં માલિક પન્નાલાલજી ઘણીવાર આરામ કરતા હતા. આજથી મારી સ્વચ્છતાની ફરજ ત્યાં લગાવવામાં આવી હતી. તે કોઈ સામાન્ય રૂમ નહોતો. વેલ્વેટના સોફા, તાલવી અને એવી સુગંધ જેમાં સમય પણ કેદ હોય. રૂમમાં પ્રવેશતાની સાથે હૃદયમાં એક બેચેની થઈ, જાણે કે કંઈક થવાનું છે. ફ્લોર સાફ કરતી વખતે અચાનક સોફાની નજીક એક સોનેરી બેગ જોવા મળ્યો, સાદો કોફી રંગનો, જેવા વ્યવસાયી લોકો લઈ જાય છે. હૃદયમાં ગભરાટ થઈ. મેં રૂમની આજુબાજુ જોયું. રૂમ ખાલી હતો. મોને એવું કે હૃદયના ધબકારા પણ અવાજ કરવા લાગ્યા. એક વિચાર આવ્યો કે જોઉં તો ખરી, કદાચ કંઈક જરૂરી વસ્તુ હોય. મારી આંગળીઓ બેગની ચેન પકડી ખોલ્યો તો અંદર જાણે ખજાનો છુપાયેલો હોય. ઘણી બધી નોટો હતી. મારું હૃદય છાતીમાંથી બહાર આવવા માટે ભયાવહ બની ગયું. શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું. આંખો ફાટી ગઈ હતી. મેં નોંધ ગણ્યા નહીં, પરંતુ એટલું સમજી ગયો હતો કે આ બેગમાં મારા ઘણા વર્ષોની કમાણી હતી. એટલા પૈસા કે માની સારવાર કરાવી શકું, ભાઈને ભણાવી શકું, મારા માટે એક નાનો રૂમ પણ લઈ શકું જ્યાં છત ન ટપકે. હૃદયે કહ્યું કે લઈ લે.
તેને આ તારા નસીબનો દરવાજો છે, કોઈ જોતું નથી. પરંતુ પછી માનો અવાજ અંદરથી આવ્યો, જે વસ્તુ તારી નથી તે ક્યારેય તારું નસીબ ન બની શકે દીકરા. મારા હાથ અને પગ ધ્રુજવા લાગ્યા, કપાળ પર પરસેવો આવવા લાગ્યો. રૂમની દિવાલો જાણે મને સંકોચવા લાગી. મેં બેગને ત્યાં જ મૂકી દીધું, ચેમ્પિયન બંધ કરી અને આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. હું રૂમમાંથી નીકળવાનો હતો કે દરવાજા પાછળ એક પડછાયો દેખાડો. હું ચોંકી ગયો. દરવાજો ખુલ્યો તો તે પન્નાલાલજી હતા. ચહેરા પર આશ્ચર્યજનક અને કદાચ થોડું સ્મિત. બધું બરાબર છે ને અર્જુન? તેણે નરમાશથી પૂછ્યું. મેં માથું નમાવ્યું, કહ્યું કે હા, રૂમને સાફ કરી રહ્યો હતો, બેગ જોયું, પણ મેં તેને સ્પર્શ કર્યું નથી. તેણે શાંતિથી મારી તરફ જોયું અને પછી કહ્યું કે મેં ઈરાદાપૂર્વક બેગને ત્યાં રાખ્યું હતું. એક પરીક્ષા હતી તારી જમીન તારા પગમાંથી લપસી ગઈ. શું હા, અર્જુન, હોટેલમાં ઘણી વખત ચોરી થઈ હતી. હું જોવા ઈચ્છતો હતો કે કોના પર વિશ્વાસ કરી શકું છું. આજે તે મને આશ્ચર્યચકિત કર્યું. હું મૌન ઊભો રહ્યો. હૃદયમાં તોફાન ઊભું રહ્યું. ખુશી પણ હતી, આશ્ચર્ય પણ, અને ક્યાંક ભૂખની નવી વસ્તુ પણ. કારણ કે સાચું એ હતું કે મેં કંઈ ચોરી કર્યું નથી, પરંતુ તે નોટો હજી પણ મારા સપનામાં લહેરાતી હતી. પન્નાલાલજીએ મારા ખંભા પર હાથ મૂક્યો કે તે જે કર્યું એ બધાની વાત નથી, એમનો તિલક જરૂર મળશે. મેં માથું હલાવ્યું અને રૂમમાંથી બહાર આવ્યો, પરંતુ અંદર હજી પણ ભૂખ ચીસો પાડતી હતી. વરસાદ પછી પેજ હોટલના પાછળના આંગણામાં એક વિચિત્ર મૌન ફેલાવી દીધો. બપોરનો સમય હતો. ગદરડી હતી. દરેક તેમના કામમાં રોકાયેલા હતા. ગ્રાહકો આવતા જતા હતા. થાકનો ધોવાતી હતી. વાસણો ટકરાતા હતા. હું હંમેશાની જેમ શાંતિથી સફાઈ કરતો રહ્યો, જાણે કોઈએ મારી જીભ છીનવી લીધી હોય. મારું શરીર તો એક મશીન બની ગયું હતું અને હાથમાં બસ શ્વાસ લેવાનું બહાનું. રૂમ 204 નંબરના રૂમમાં એક અમીર ગ્રાહક હતો, જે હંમેશા મોંઘો ખોરાક મંગાવતો અને અડધું મૂકીને જતો રહેતો હતો. તે દિવસે પણ તે ખોરાક ખાધા પછી જતો રહ્યો. મારે તેનો રૂમ સાફ કરવાનું હતું. અંદર દાખલ થયો ત્યારે એની એક થાળીમાં દાળ મખની, પનીરનું શાક અને 2 નાન પડ્યા હતા. ફક્ત થોડું ખાધું હતું, બીજું બધું એમ જ. મારી આંખો સામે અંધકાર થયો. ખાલી શ્વાસ ગળામાંથી બહાર આવ્યો. હાથ ટેબલ પર રહી ગયો. એ ખોરાક મારી તરફ જોતો હતો, જેમ તે કહી રહ્યો હોય, ખાઈ લે. કોણ જોઈ રહ્યું છે? મેં દરવાજો બંધ કર્યો અને ટેબલ નજીક બેઠો. જ્યારે પ્રથમ કોરિયો ગળામાંથી ઉતર્યો ત્યારે શરીરમાં જાણે જીવ આવ્યો. બીજો કોરિયો, પછી ત્રીજો કોરિયો. પરંતુ જેમ છેલ્લો કોરિયો લીધો તો દરવાજો પાછળથી ખુલ્યો. મારો જીવ નીકળી ગયો. પન્નાલાલજી ઊભા હતા. તેની આંખોમાં આશ્ચર્ય ન હતું, જેમ કે તે પહેલેથી જ જાણે છે. તરત જ ઊભો થયો. થાળી પાસેથી દૂર ગયો, પરંતુ મોડું થયું હતું. તે ધીમેથી આગળ આવ્યા, ખુરશીને ખેંચી બેઠા અને ખિસ્સામાંથી એક વળેલો કાગળ કાઢ્યો. કંઈ પણ બોલ્યા વિના તેને ટેબલ પર મૂક્યો. મેં નીચે નજરથી કાગળ ઉપાડ્યો. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. આ તે કાગળ હતો જે મેં નોકરીના પહેલા દિવસે સહી કર્યો હતો. તેમાં સ્પષ્ટ રીતે લખેલું હતું કે હોટેલમાં કંઈ પણ વસ્તુને ઉપયોગમાં લેવું તે ચોરી માનવામાં આવશે. દંડ 2 લાખ થશે અથવા કાનૂની કાર્યવાહી. મારી આંખો સામે અંધકાર થયો. હૃદયના ધબકારા બેકાબૂ બની ગયા. જીભ ડગમગાવા લાગી. માફ કરજો, મજબૂરી હતી, ખૂબ જ ભૂખ લાગી હતી. મેં કહ્યું. તેના ચહેરા પર કોઈ લાગણી નહોતી, પરંતુ તેનું મૌન દુઃખદાયક હતું. અર્જુન, હું તને માન આપતો રહ્યો, તને મારા કિંમતી રૂમ સુધી આવવા દીધો, તારા પર વિશ્વાસ કર્યો અને તે આ કર્યું. મેં નીચે જોયું. શરીર પરસેવો હતું, આંખો ભીંજાયેલી હતી. હું પોલીસને બોલાવીશ નહીં, તેને કહ્યું, પરંતુ તને જાણ હોવી જોઈએ કે ખોટી કમાણી ફક્ત પેટને નહીં પણ અંતરાત્માને પણ ખાઈ જાય છે. હું તને એક તક આપું છું. નિર્ણય તારા પર છે. 2 લાખ ગોઠવ અથવા હું જે કહીશ તે માન. મેં આશ્ચર્ય સાથે તેમની તરફ જોયું. શું મતલબ? આવતીકાલ સાંજ સુધીનો સમય છે. તારી પાસે જો પૈસા આપી શકે તો તે ઠીક છે, અથવા તો બીજી રીત છે જે તારા માટે સરળ નહીં હોય. શાંત ઊભો રહ્યો, જીભ મૂંગી, મગજ શાંત. હવે જઈ શકે છે. તેમણે હાવભાવ કર્યો. હું મારા પગ સાથે સંઘર્ષ કરી દરવાજા તરફ ગયો. રૂમમાંથી બહાર આવ્યો ત્યારે એવું લાગ્યું કે જાણે વિશ્વનો પવન બદલાઈ ગયો હોય. દરેક વ્યક્તિ મારી સામે જોતા હતા. દરેક દિવાલ મારી વિરુદ્ધ થઈ ગઈ હોય. મારા રૂમમાં પાછો ફર્યો, દરવાજો બંધ કર્યો અને માતાના ચિત્ર સામે બેસીને લાંબા સમય સુધી રડ્યો. તે ખોરાક જે પેટમાં હતો હવે ઝેર લાગવા લાગ્યો. મેં વિચાર્યું કે જો મેં પ્રામાણિકપણે સોનાની ચેન પરત કરી, બેગ પાછું મૂક્યું, તો આજે આ બચેલા ટુકડાઓ મને કેમ આટલા મોંઘા પડ્યા. પરંતુ કદાચ આ તે ટુકડા હતા જે જમીર સામે ગળેથી ઉતર્યા હતા, અને આવા ટુકડા સૌથી કિંમતી સબક બની જાય છે. સવારનો પ્રકાશ જેમ મારા ચહેરા પર થપ્પડ મારતો હતો. હૃદય હોટેલ જવા માટે ઈચ્છતું નહોતું, પરંતુ ભાગવું શક્ય નહોતું. મારી રોજી,
મારું જીવન બધું એક વ્યક્તિના હાથમાં હતું. તે જ વ્યક્તિ જેની આંખોમાં હું ગઈકાલે ચોર બની ગયો હતો. હોટેલ પહોંચ્યો તો વાતાવરણ એક સરખું નહોતું. દરેક વસ્તુનો ભાર હતો. દરેક નજર શક્તિ ભરેલી, જાણે દરેકને ખબર છે કે મેં કંઈક ખોટું કર્યું છે. રમેશભાઈએ રસોડામાં નમસ્તે કર્યું, પરંતુ તેના અવાજમાં તે ગરમી નહોતી. હું શાંતિથી મારી ફરજ પર લાગી ગયો. હાથ ચાલતા હતા, પણ મન શાંત હતું. બપોરે મને પલાલાલના રૂમમાં બોલાવવામાં આવ્યો. હૃદય ધબકતું હતું. રૂમના દરવાજા સુધી પહોંચી મેં સહેજ ખટખટ કરી. અંદરથી અવાજ આવ્યો, આવી જા અર્જુન, દરવાજો ખોલ. હું અંદર ગયો. તે તેના મોટા ટેબલની પાછળ બેઠા હતા. ચહેરા પર નરમી હતી, પરંતુ આંખોમાં શક્તિ હતી. મેં અચકાતા હાથ જોડ્યા અને માથું નમાવ્યું. સાહેબ, હું ખૂબ જ શરમ અનુભવું છું. માફ કરો, મજબૂરી હતી. પેટની આગ. તેણે હાથ ઊંચો કરી મને મૌન કરાવ્યો. અર્જુન, હું તારી મજબૂરી સમજી શકું છું, પરંતુ નિયમો હોય છે. દરેક માટે સમાન છે. મારી આંખોમાંથી આંસુ વહી ગયા. પગાર કાપી લો, તમે ઈચ્છો તેટલો, બસ. પોલીસને આપશો નહીં. મારા માટે જેલ મૃત્યુ કરતાં વધુ ખરાબ રહેશે. માં સમાચાર સાંભળી મરી જશે. રૂમમાં મૌન છવાઈ ગયું. પછી તેણે એક ઊંડો શ્વાસ લીધો અને ખુરશી પર સીધા બેઠા. એક રસ્તો છે, તેને કહ્યું. મારા કાન ઊભા થયા. આશાની એક નવી કિરણ ચમકી, પણ સાથે ભય પણ હતો. એક શરત, જો માન તો બધું માફ. મેં તરત જ માથું હલાવ્યું. કહો સર, જે પણ છે હું સંમત થઈશ. તેણે થોડી ક્ષણો માટે મારી તરફ જોયું અને પછી કહ્યું કે મારી પુત્રી સાથે લગ્ન કરી લે. રૂમની જમીન જાણે મારા પગ નીચેથી લપસી ગઈ. હૃદય અટકી ગયું. મન મૌનમાં ડૂબી ગયું. હું તેમને જોતો રહ્યો. આંખો ફાટી ગઈ. શું મેં મુશ્કેલીથી પૂછ્યું? હા અર્જુન, મારી પુત્રી શિક્ષિત છે, આદર પ્રિય છે, પરંતુ હું તેના માટે એક એવા પ્રકારનો છોકરો ઈચ્છું છું જે પ્રામાણિક છે. મેં તારી ઘણી વખત કસોટી કરી, ચેન, પૈસાના બેગ, બધું જોયું. તું દર વખતે પાસ થયો, એકવાર સિવાય. પરંતુ હું તે પણ સમજી શકું છું કે હું શ્વાસ લેવાનું ભૂલી ગઈ. રૂમની હવા ભારે થઈ ગઈ. હું તને જેલમાં મોકલવા માંગતો નથી. હું ઈચ્છું છું કે તું મારી પુત્રીનો જીવનસાથી બન. મારા મનમાં એક હંગામો હતો. આ કેવો ન્યાય હતો? આ સજા હતી કે ઇનામ? સર, હું ગરીબ છું, સફાઈ કરું છું, હું તમારી પુત્રીને લાયક નથી. આનો તું નિર્ણય ન લે, તેનો મેં નિર્ણય લીધો છે. તારી પાસે 2 દિવસનો ટાઈમ છે. 2 લાખ પાછા આપ અથવા લગ્ન કર. કાલે રાત્રે 12 વાગ્યા સુધીમાં જવાબ આપ. રૂમમાંથી બહાર આવ્યો ત્યારે પગમાં જીવ નહોતો. હૃદય પર એક ભારે પથ્થર મૂકવામાં આવ્યો હતો. હું શેરીઓમાં કામ વગર ભટકતો હતો. મને ફોન કરી અને બધી કહ્યું. તે મૌન બની ગઈ. પછી ધીરેથી કહ્યું, જો તે સારા લોકો છે તો લગ્ન ખોટા નથી, પરંતુ નિર્ણય તારો છે. જ્યારે ફોન બંધ થઈ ગયો ત્યારે રૂમના મૌને એક નવો દેખાવ લીધો. સમય ઝડપથી સમાપ્ત થઈ રહ્યો હતો. આ નિર્ણય ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધીમાં દેવાનો હતો અને હું હજી સુધી કંઈ પણ નક્કી કરી શક્યો નહોતો. દિલ્હીની હવા તે દિવસે કંઈક અજીબ લાગતી હતી. જાણે શહેરના ખૂણા ખૂણામાં મારો નિર્ણય લખવામાં આવી રહ્યો છે. મારી સામે ટેબલ પર તે ફોન હતો જેને ગઈ રાત્રે માને બધું કહ્યું હતું. તેનો થાકેલો અવાજ મારા હૃદયમાંથી બહાર આવતો નહોતો. પુત્ર, આ પરીક્ષણ કેવું છે? હામાં, તેણે કહ્યું. લગ્ન કર અથવા 2 લાખ દંડ આપ. કાલ રાતે 12 વાગ્યે જવાબ આપવો પડશે. મારા શ્વાસમાં ગભરાટ સ્પષ્ટ રીતે સંભળાતી હતી. પછી તે લાંબા સમય સુધી ચૂપ રહી અને ધીમેથી કહ્યું, જો તારા પિતા હોત તો કદાચ તે કહેત કે માણસને તેની પસંદગી સાથે જીવવું જોઈએ. પરંતુ મારી માં કહેતી હતી કે પરિસ્થિતિ સારે ક્યારેય પણ ડર નહીં, બસ જમીરને હારવાનો હતી. મારી આંખો ભીની થઈ ગઈ. માના શબ્દો ક્યારેય સીધા હોતા નથી, પરંતુ તેમાં વિચિત્ર પ્રકાશ હોય છે. એવો પ્રકાશ જે અંધારામાં રસ્તો બતાવે છે. બીજા દિવસે માએ તેના ઘરેણાં વેચ્યા, પાપાની યાદગાર બંગડીઓ અને તે નાનું લોકેટ જે તેને તેના લગ્નમાં મળ્યું હતું. હરિદ્વારના જૂના સોનીએ તેને 50,000માં ખરીદ્યા. મારી પાસે 50,000 હતા અને જરૂર હતી 2 લાખની. નોટોની ગડદી હાથમાં લીધી. એવું લાગ્યું જાણે તે કોઈ સાપની ડોક હોય. શરીર ઠંડુ પડ્યું. શું સાચે તે પુત્ર હતો જે માના ઘરેણાં વેચ્યા પછી પણ મુશ્કેલી હલ ન કરી શકે? હોટેલ ગયો તો પન્નાલાલજી તેની ઓફિસમાં હતા. મેં પડબીડિયું તેની સામે ધ્રુજતા હાથથી મૂક્યું. આ 50,000 છે. હજુ વધુ ગોઠવીશ. સમય આપો, ફક્ત પોલીસને ન આપો. તેણે નોટો તરફ જોયું પણ નહીં, બસ ખુરશીમાં ટેકો રાખી મારી આંખોમાં જોયું. અર્જુન, તને સમય આપવામાં આવ્યો હતો નક્કી કરવા માટે. આ રકમ હવે નકામી છે. કાં તો તું 2 લાખ પૂરા આપ અથવા લગ્ન કર. રાતે 12 વાગ્યા પછી મારી પાસે કોઈ ત્રીજો રસ્તો હશે નહીં. મારા પગ નીચેથી જમીન ધ્રુજવા લાગી. હું મૌન ઊભો રહ્યો. તે મૌન જે મનુષ્યનો અવાજ લઈ લે છે. ઊંઘમાંથી નીકળો તો દિવસનો સૂર્ય ડૂબવાવાળો હતો. મિત્રો પાસે મદદ માંગી, દરેકે બહાનું બતાવ્યું.
કોઈની માં બીમાર છે, કોઈનો વ્યવસાય ખરાબ છે, કોઈની પત્નીએ ના પાડી. રાતનો અંધકાર વધુ ઊંડો થઈ ગયો. હોટલ પાછળ ફર્યો તો દિવાલોથી પણ સમય ટપકતો હતો. દરેક ઘડિયાળ મારી સામે જોતી હતી. નિર્ણય આપ અર્જુન, નિર્ણય આપ. રૂમમાં આવી મેં મારી માતાની ચિત્રની સામે એક મીણબત્તી પ્રગટાવી. તેના પ્રકાશમાં તેની આંખો કંઈક બીજું કહેતી હતી. માં, જો હું લગ્ન કરું તો તમે શરમજનક થશો. ચિત્રએ જવાબ આપ્યો નહીં, પરંતુ મારા હૃદયે હરવાશ લેવાનું શરૂ કર્યું. 12 વાગવામાં હવે ફક્ત થોડી ક્ષણો બાકી હતી. મેં ઠંડો શ્વાસ લીધો. કાચમાં પોતાને જોયો. એક સીધો છોકરો જેનો સાદો થાકેલો ચહેરો હતો, પરંતુ આંખોમાં તે વસ્તુ હતી જે કિંમતી હતી. સત્ય. મેં દરવાજો ખોલ્યો અને પન્નાલાલજીના રૂમ તરફ ગયો. નિર્ણય હવે થવાનો હતો. જ્યારે ઓફિસની સામે પહોંચ્યા ત્યારે ઘડિયાળે 12 વાગ્યાની પહેલી બેલ વગાડી દીધી. મેં દરવાજો ખટખટાવ્યો ત્યારે અંદરથી અવાજ આવ્યો, આવી જા અર્જુન. મેં દરવાજો ખોલ્યો. ટેબલની પાછળ પન્નાલાલજી બેઠા હતા. તેના ચહેરા પર ન શક્તિ હતી કે ન નરમાશ, બસ એક રાહ. હું ધીરે ચાલીને તેમની સામે ઊભો રહ્યો. મારો અવાજ ખોવાયેલો હતો. હોઠ સૂકા અવાજમાં, ગળામાં અટકાયેલો હતો. તેણે ઉતાવળ કરી ન હતી. બસ મને જોઈને કહ્યું કે નિર્ણય કર્યો. મેં માથું હલાવ્યું અને હકાર આપ્યો. પ્રથમ વખત તેના ચહેરા પર એક પ્રકાશ દેખાયો, એક હરવાશ. તેણે ખુરશીમાંથી સીધા થઈ કહ્યું કે સારું છે, આવતીકાલે લગ્ન થશે. તારે ફક્ત તૈયાર રહેવાનું છે. મેં ફરીથી માથું નમાવ્યું. શબ્દો મારા ગળામાં ફસાઈ ગયા હતા. પન્નાલાલજીએ હળવેથી કહ્યું, અર્જુન, સરળ નિર્ણય ન હતો. હું જાણું છું, પરંતુ કેટલીક વાર જીવન આવા રસ્તા બતાવે છે જે સામાન્ય સમજની બહાર છે. ફક્ત વિશ્વાસ કર. મેં તેની વાત કાપી. પ્રથમ વખત પ્રશ્ન કર્યો, સાહેબ, મને એક વાત કહો. તે છોકરી શું તે હસતી કંટાળી ગયેલી પર સંતુષ્ટ સ્મિત સાથે, આવતીકાલે બધું જાણ થશે. અર્જુન, અત્યારે એટલું જાણવું જોઈએ કે આ લગ્ન ન દબાણ છે, ન સજા, ન અહેસાસ. આ એક નિર્ણય છે જે મેં મારી પુત્રી અને તારી પ્રામાણિકતા વચ્ચે લીધો છે. હું તેની વાતનો મુદ્દો અર્થ સમજી શક્યો નહીં, પરંતુ તે સમયે વધુ હિંમત નહોતી. શાંતિથી દરવાજો ખોલ્યો અને બહાર આવ્યો. હોટેલની કોરિડોરમાં ફરી એકવાર મૌન હતું, પરંતુ હવે તે મૌનમાં ડર નહોતો, એક નિર્ણય હતો. અને તે નિર્ણયની રાહ સવારનો પ્રકાશ હોટેલની બારીઓમાંથી જોતી હતી, જેમ કે અંદરનું સત્ય બહાર જોવા માંગતું હોય. હું મારા રૂમમાં અરીસાની સામે ઊભો હતો. સફેદ કુર્તા તરફ હાથ ફેરવી રહ્યો હતો, જેમાં મારા શરીરનું કપડું નથી. કોઈ અજાણ ઓળખ હોય. હૃદયના ધબકારા તીવ્ર હતા, જાણે અંદર કોઈ બાળક હોય જેને અજાણી જગ્યાએ મૂક્યો હોય. પન્નાલાલજીએ દરેક વસ્તુ સંભાળી લીધી હતી. લગ્ન માટે હોટલના ઉપરના માળે કેટલાક લોકોની હાજરીમાં બધી ધાર્મિક વિધિઓ સાથે મારા લગ્ન થયા. પંડિતજીએ મંત્ર પડ્યા અને પછી બધું સમાપ્ત થઈ ગયું. હું પરિણીત થયો હતો. કોઈએ મારો હાથ હરવાશથી પકડ્યો અને મને બાજુના રૂમ તરફ લઈ ગયો. તે રૂમ જ્યાં મારી પત્ની મારી રાહ જોતી હતી. પત્ની? આ શબ્દ હજી પણ મારા માટે અજાણ હતો. હોટેલના તે ઉપરના રૂમમાં રોશની ઓછી હતી. પડદા પવનથી થોડા હલી રહ્યા હતા, જેમ મનનો શ્વાસ લેતા હોય. હૃદયમાં એક વિચિત્ર ચળવળ હતી, જેમ કે હૃદય અને મન કોઈ અજાણ્યા મુકાબલામાં ઉલઝાયેલા હોય. પગલાં પોતે આગળ વધી રહ્યા હતા, પરંતુ દરેક પગલાં પર ડર અને આશ્ચર્ય મારા અસ્તિત્વ પર કબજો કર્યો હતો. મેં દરવાજો ખોલ્યો. મારા ત્યારે હાથ હરવાશથી કાપતા હતા. અંદરથી એક સુગંધ આવતી હતી, એવી સુગંધ જે કોઈ ખર્ચાળ સેન્ટની નહીં, પણ સરળતા અને શિષ્ટાચારની હતી. રૂમમાં પ્રવેશ કર્યો તો પ્રથમ દ્રશ્ય મારી સ્વેનના ઉડાવી નાખવા માટે પૂરતું હતું. તે સામેરી બેઠેલી હતી મારી પત્ની નેહા. લાલ ચુનરી માથા પર હતી, આંખો નીચી, ચહેરો સંપૂર્ણ સુખ સાથે. તેની આંખો નીચી, થોડી થાકનો દૂર હતો, પણ તે ડરતી નહોતી. તે શાંતિ હતી. તે ખૂબ જ સુંદર હતી, પરંતુ તે સુંદરતા ફક્ત ચહેરાની નહોતી. તેની અસ્તિત્વમાં એક વિચિત્ર પવિત્ર લાગણી હતી, જેમ કે તે બીજી દુનિયાથી આવી છે. હાથમાં થોડી મહેંદી, કાંડા પાતળી બંગડીઓ, અને એ શૈલી એવી જાણે કે કોઈ રાજકુમારીને જમીન પર ઉતારી હોય. હું દરવાજા પર મૌન ઊભો રહી ગયો. મારા પગ જાણે જમીનમાં દબાઈ ગયા. તે એ જ છોકરી હતી જેના વિશે મેં ખૂબ ખ્યાલ બનાવ્યા હતા. કદાચ બીમાર હશે, કદાચ મજબૂર, અથવા કદાચ વિશ્વમાંથી કપાયેલી, પરંતુ તે મારા ખ્યાલો કરતાં વધુ સ્વચ્છ અને શાંત નીકળી. મારો શ્વાસ બંધ થવા લાગ્યો. મેં ધીરેથી આંખો બંધ કરી અને પાછી ખોલી. કદાચ સ્વપ્ન છે, પરંતુ તે સત્ય મારી સામે હતું. તે ધીરેથી બોલી, બેસી જાઓ. તેના અવાજમાં એવો હળવાશ હતો કે જાણે તે વરસાદ પછીની શાંત પૃથ્વી. તેણે પ્રશ્ન ન કર્યો કે ફરિયાદ ન કરી, જાણે તેણે મારો ભૂતકાળ જોયો નથી, અથવા જોયો અને પછી માફ કરવામાં આવ્યો હોય. હું ધીમેથી ચાલીને રૂમના ખૂણાની ખુરશી પર બેઠો. આંખો નીચી હતી. હૃદયમાં એક નદામત હતી. એક પ્રશ્ન હતો,
કદાચ થોડો ડર પણ. તમને કદાચ મારા વિશે ઘણા પ્રશ્નો હશે. મેં તેને નરમાશથી કહ્યું. તે દ્રષ્ટિ ઉપાડીને મારી તરફ જોઈને એટલી શાંતિથી હસી કે મારી અંદરનો દરેક ભય સમાપ્ત થઈ ગયો. પ્રશ્નો ત્યારે હોય છે જ્યારે શંકા હોય. તેને કહ્યું, હું જાણું છું કે આ સંબંધ અમારી ઈચ્છા પર થયો નથી. તેની સચ્ચાઈએ મારી છાતીમાં એક નાનો ચરો નાખ્યો. તે સાચું કહેતી હતી. આ સંબંધ ન મેં માન્યો હતો ન તેણે. આ કોઈ બીજાનો નિર્ણય હતો. પરંતુ હવે અમે બંને તેની વાસ્તવિકતા બની ગયા હતા. હું હમણાં એટલું જ જાણું છું કે હવે આપણે સાથે છીએ, અને જો મારા પિતાએ તમને પસંદ કર્યા છે તો જરૂર કોઈ કારણ હશે. મેં આંખો ઉપર કરી તેની આંખોમાં પ્રથમ વખત જોયું. ત્યાં કોઈ ફરિયાદ નહોતી, ફક્ત એક મૌન સમજ હતી. જાણે તે જાણતી હોય કે જીવનમાં દરેક વસ્તુ ઈચ્છાથી નથી થતી. કેટલાક નિર્ણયો ભાગ્ય કરતાં પણ મોટા હોય છે. નેહા, હું એક સામાન્ય વ્યક્તિ છું. ન તો અભ્યાસ, ન રૂતબો કે ન કોઈ મોટું નામ. માત્ર એક સત્ય છે જેને મેં ક્યારેય ખોટું બનવાની મંજૂરી આપી નથી, અને તે સૌથી મોટી વાત છે. અર્જુન, તેણે પહેલી વાર મારું નામ લીધું અને મારા શરીરમાં સનસોટ દોડ્યો. ત્યારે રાત્રે મેં વધારે વાત કરી નહોતી. થોડી ક્ષણો મૌનમાં વિતાવી. કેટલીક આંખોના વિનિમય, રૂમમાં થોડો પ્રકાશ અને પડદાના હલવાના અવાજ સિવાય કંઈ સંભળાતું નહોતું. પરંતુ અંદર એક ફેરફાર શરૂ થયો હતો. તે છોકરી જેને મેં શંકાની નજરથી જોઈ હતી, જેને મેં મજબૂરી સમજી હતી, તે મારા માટે હળવાશ થવા લાગી. અને હું હંમેશા મારી જાતને એક સામાન્ય વ્યક્તિ માનું છું. તેની હાજરીમાં પહેલીવાર થોડો મૂલ્યવાન લાગવા લાગ્યો. આ લગ્ન કોઈ પરંપરા, પ્રેમ અથવા ઈચ્છાના પાયા પર થયા ન હતા, પરંતુ તેમાં એક સાચું વચન હતું જે શબ્દો વિના નિભાવવામાં આવતું હતું. રૂમમાં બેઠા બેઠા મેં હૃદયમાં નિર્ણય લીધો કે ભલે આ સંબંધ કેવો પણ હોય, હું તેને નિભાવીશ. તે છોકરી જેણે કોઈ ફરિયાદ વિના મને અપનાવ્યો, તેને પિતા માટે જેને મારા સત્ય પર વિશ્વાસ કર્યો. રાત પસાર થતી ગઈ. મૌન તેની ચાદર ફેલાવતું રહ્યું અને મારા હૃદયમાં પહેલીવાર વિચાર આવ્યો કે કદાચ મારા જીવનમાં પણ એક નવો સૂર્ય ઉગશે. હોટેલ કોરિડોરમાં મારું ચાલવું પહેલાં જેવું જ નહોતું. તે જમીન, તે જ દિવાલો, તે ખુશ્બુ, પરંતુ હવે આંખો બદલાઈ ગઈ હતી. અગાઉ જ્યાં લોકો મને ફક્ત સફાઈ કરવાવાળા વ્યક્તિની નજરથી જોતા હતા, હવે તે જ લોકો નમીને નમસ્તે કરતા હતા. મારા હાથ માથાથી સાવરણી છૂટી ગઈ હતી, અને હવે તે હાથમાં ફાઇલો આવી અને નવી જવાબદારી આવી હતી. હું હોટેલનો મેનેજર બન્યો હતો. આ પરિવર્તન એક સ્વપ્ન જેવું હતું, અને હું દરેક ક્ષણ આ સ્વપ્નમાં જાગૃત ઊભો હતો. આશ્ચર્યજનક મૌન. લગ્નના એક અઠવાડિયા પછી પન્નાલાલજીએ મને ઓફિસમાં બોલાવ્યો. તેને ખુરશીના પાછળથી ટેકો લઈ કહ્યું, અર્જુન, હવે તું મારો દામાદ નથી, મારો વિશ્વાસ પણ છે. હું ઈચ્છું છું કે તું હોટેલના કામને પણ સંભાળ. હું સતબદ્ધ થઈ ગયો. એક ક્ષણ માટે લાગ્યું કે તે મજાક કરી રહ્યા છે, પરંતુ તેના ચહેરા પર તે જ ગંભીરતા હતી જે મારા નિર્ણય દરમિયાન પણ દેખાતી હતી. સર, મને શું આવડે છે? મેં ક્યારેય હિસાબ કિતાબ પણ પૂરો શીખ્યો નથી, મેં કાપતા અવાજમાં કહ્યું. તે હસી અને કહેવાનું શરૂ કર્યું કે જે વ્યક્તિ પોતાને શીખનાર માને છે તે જ બધું શીખે છે, અને જે સત્ય બોલે છે તે જ દરેક વ્યવસાયની વાસ્તવિકતા મેનેજર હોય છે. તે દિવસ પછી જીવન જાણે નવે રસ્તે લઈ ગયું. હવે હું દરરોજ સ્વચ્છ કપડાં પહેરતો, ઓફિસ પહોંચી ફાઇલો જોતો, કર્મચારીઓ સાથે વાતો કરતો. રમેશભાઈ હવે મારા સહાયક હતા, પરંતુ તેની આંખોમાં તે જ જૂની મિત્રતા હતી. હવે તેમાં આદર પણ સામેલ થયો હતો. બધું બદલાઈ રહ્યું હતું, પરંતુ એક વસ્તુ સમાન હતી, મારી આજીજી. કારણ કે હું જાણું છું કે જે પણ મને મળ્યું છે તે મારી કુશળતાનું નથી, આ કંઈક બીજી વાત હતી. કોઈ એવું રાજ જે હજી સુધી મારી સામે આવ્યો નહોતો. નેહા, મારી પત્ની, મારી સૌથી મોટી શક્તિ બની ગઈ હતી. તેણે મારી ગરીબીને ક્યારેય ટોન કરી નથી, ન તો મારી સરળતા પર કંઈ પણ વાત કરી. તે દરરોજ મારા કપડાને મૌનથી ઇસ્ત્રી કરતી, બપોરે ખાવાની કાળજી લેતી, રાતે મારી સાથે તે જૂની છત હેઠળ સાદું જીવન પસાર કરતી, જેમ કે તે ક્યારેય મોટી હવેલીની પુત્રી જ નહોતી. હું હંમેશા તેને જોતો જ્યારે તે મારી સામે બેઠી હોય. તેની આંખો હરવાશ હોય, હોઠ પર હસી, અને તેના મૌનમાં એક હિંમત હતી. કેટલીક વાર રાત્રે મેં તેને પૂછ્યું કે તને ક્યારેય દિલગીર થતી નથી મારા જેવા એક સરળ વ્યક્તિ સાથે લગ્ન કર્યા પછી? તે હરવાશથી હસીને કહેતી કે ક્યારેય નહીં. મેં તમને પસંદ કર્યા નથી, પપ્પાએ કર્યા છે, પરંતુ હવે મને જાણીને આનંદ થાય છે કે તેની આંખો ક્યારેય છેતરપિંડી કરતી નથી. હું મૌન થઈ જતો. તેનો વિશ્વાસ મારા માટે એક નવી હિંમત બનતો હતો. હૃદયમાં એક પ્રશ્ન વારંવાર પડઘો પાડે છે કે મારામાં એવું પણ શું છે જ્યારે પન્નાલાલજી જેવા અનુભવી વ્યક્તિને આ બધું આપવાની ફરજ પાડી? કેમ કે તેણે મને ફક્ત પોતાનો દામાદ બનાવ્યો નહીં, પણ તેના વ્યવસાયનો વરસાદ પણ આખરે. એવું પણ શું હતું જેની મને પોતાને જાણ નથી? એક દિવસ મેં નક્કી કર્યું કે હું પ્રશ્નનો જવાબ શોધીશ. તે સમયે પન્નાલાલજી તેની ઓફિસમાં હતા.
મેં ધીમેથી દરવાજો ખટખટાવ્યો. અંદરથી જાણીતો અવાજ આવ્યો, આવી જા અર્જુન. મેં અંદર પ્રવેશ કર્યો. તે ટેબલ પર કંઈક કાગળ જોઈ રહ્યા હતા. મને જોઈને હસ્યા. આજે તું કંઈક પરેશાન લાગે છે? મેં ખુરશી ખેંચી તેમની સામે બેઠો. કહ્યું કે સર, એક વાત પૂછવી છે. તેના ચશ્મા કાઢી ટેબલ પર રાખ્યા. બંને હાથ જોડ્યા અને મારી સામે કાળજીપૂર્વક જોયું. પછી અર્જુન, મેં ઊંડો શ્વાસ લીધો. સર, મને બધું મળી ગયું છે. તમારી પુત્રી જેવી સ્ત્રી મારી પત્ની છે. તમારો વ્યવસાય મારી પાસે છે. બધું ખૂબ સારું છે. પરંતુ એક વાત વારંવાર હૃદયમાં આવે છે. છેવટે તમે મારા પર કેમ આટલો વિશ્વાસ કર્યો? પન્નાલાલજીની આંખો ઝગમગ આવી જોઈ. તે આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. ચોક્કસ તે જ પ્રશ્ન જે વર્ષોથી તારા હૃદયમાં હતો. હું અકળામણથી હસ્યો. હું જાણું છું કે કદાચ આ પ્રશ્ન કરવો યોગ્ય નથી, પરંતુ હું જાણવા માંગુ છું કે કેમ. તે તેની ખુરશીથી થોડે પાછળ ગયા. ઊંડો શ્વાસ લીધો અને છળ તરફ જોતા કહ્યું, અર્જુન, મેં જીવનમાં ઘણું જોયું છે. પૈસા, માન, વિશ્વાસઘાત અને છેતરપિંડી. મારા વ્યવસાયે મને અમીર બનાવ્યો, પરંતુ લોકો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનાવ્યો. ઘણીવાર જે સામે સંતાતા હતા પાછળ છડા સાથે ઊભા રહે છે. મને ઘણીવાર મારી પ્રામાણિકતાનો સિલો છેતરપિંડી તરીકે મળ્યો. તેની અવાજમાં એક કડવો ભૂતકાળ બોલતો હતો. મારી પુત્રી નેહા મારા જીવનનો સૌથી કિંમતી ખજાનો છે. જ્યારે તેના માટે સંબંધ જોવાનો સમય આવ્યો, ત્યારે મેં નક્કી કર્યું કે હું પૈસા નહીં જોઉં, કે ન રૂતબો, કે ન ડિગ્રી. મને ફક્ત એક જ વસ્તુ જોતી હતી, પ્રામાણિકતા. તે ઊભા રહ્યા. હું તેની આંખોમાં ડૂબી ગયો. તારા માટે તે ચેન, તે ખોરાક, આ બધું મારા વિશ્વાસની કસોટી હતું. મેં ઘણા કર્મચારીઓને નાની નાની ચોરીઓમાં પકડ્યા. જ્યારે તું આવ્યો ત્યારે મેં તારી પર પરખ કરી. ચેન, બેગ, ખોરાક, આ બધું મારી આંખોમાં હતું. હું તારા દરેક પગલાંને જોઈ રહ્યો હતો. તારી આંખો, તારો ડર અને તારો જમીર મારી આંખો ભેજવાળી બની. હૃદયમાં એક અજાની રાહત અનુભવાઈ, જાણે વર્ષોનો ભાર હળવો થઈ રહ્યો છે. અને જ્યારે તે સત્યનો માર્ગ પસંદ કર્યો, ત્યારે મેં નક્કી કર્યું કે આ છોકરો મારી પુત્રીને લાયક છે. કારણ કે જીવનસાથી ફક્ત જીવનસાથી હોતો નથી, તેનું રક્ષણ, તેનું સન્માન અને તેના સપનાઓનો હકદાર હોય છે. અને જે સત્યથી ડરે છે તે ક્યારેય કોઈને દગો આપી શકતો નથી. મારા હોઠ મૌન હતા, પણ હૃદય રડતું હતું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ મેં તમને પૂછ્યું નહીં. સર, હું તમારો આભારી છું, પણ હું બસ એ જ છું જે મારા માતા પિતાએ કહ્યું છે. મારા પિતા હવે નથી, પણ મેં માને જે શીખવ્યું હતું તે આજે સંભાળું છું. પન્નાલાલજી હસી અને મારો હાથ પકડ્યો. તે તારા પાત્રમાંથી છે. જે પાઠ શીખવ્યો તે કોઈ પણ પુસ્તકમાંથી શીખવવામાં આવતું નથી. અને તારી વાસ્તવિક શક્તિ છે. અર્જુન, તે ક્ષણ મારા માટે જીવનની સૌથી મોટી ડિગ્રી હતી. હું જે એક સમયે હોટલનો કચરો ઉપાડતો હતો, આજે તેના માલિકના હૃદયમાં સ્થાન મળ્યું હતું. પાછો ફરતા હોટેલના કોરિડોરમાંથી પસાર થતાં રોકાઈ ગયો. તે રૂમ જ્યાં મેં તે ચેન પાછો આપ્યો હતો, તે દરવાજો જ્યાં બેગ રાખવામાં આવ્યો હતો, તે ખૂણો જ્યાં બચેલો ખોરાક ખાધો હતો, તે સ્થાનોનું મૌન હવે મને કંઈક કહેતું હતું. તે સ્થાનો હતા જ્યાં મારા જમીરે યુદ્ધ લડ્યું હતું. અને આજે તે જમીર મારો સૌથી કિંમતી ખજાનો બની ગયો હતો. જીવને મારી સામે એક નવો ચહેરો ખોલ્યો હતો. એવો ચહેરો જે મેં મારા સપનામાં પણ જોયો નથી. એ જ હોટેલ જ્યાં હું ક્યારેય સફાઈ કરતો હતો, તે હવે મારી દેખરેખ હેઠળ ચાલતું હતું. તે જ લોકો જેના વાસણો ધોઈને મારા હાથ છોલાતા હતા, હવે તે મારા હેઠળ કામ કરી રહ્યા હતા. સમયની આ યુક્તિ કદાચ ઘણાને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ હું મારી વાસ્તવિકતા પર વિશ્વાસ કરી શકતો ન હતો. જે રાત્રે પન્નાલાલજીએ મારા સામે તેની પુત્રીનો હાથ અને તેનો વ્યવસાય રાખ્યો, તે રાત્રે મેં મારી જાતને કોઈ બીજી દુનિયામાં મેળવી. તેના શબ્દો હજી પણ મારા હૃદયમાં ગુંજી ઉઠે છે. પ્રામાણિકતા એ ખજાનો છે જેને કોઈ ચોરી કરી શકશે નહીં. તે ખજાનાની સંભાળ કરી, તેથી હવે તું આનો હકદાર છે. મારા પગ નીચેની જમીન તે સમયે ધ્રુજી હતી. જાણે તેણે તેના જીવનની જમા પૂંજી, તેના લોહી પરસાવાથી બનેલ હોટલ મને સોંપી. તેની આંખોમાં ન ચિંતા હતી કે ન ગૌરવ, ફક્ત એક વિચિત્ર હળવાશ, જાણે તેણે વર્ષોથી સંભાળેલા બોધને કોઈ એવા ખંભા પર મૂક્યો છે જેના પર તેને વિશ્વાસ છે. તે ક્ષણમાં હું ક્યારે ભૂલી શકીશ નહીં, જ્યારે પ્રથમ વખત માલિકના રૂમમાં બેઠો. તે જ રૂમ જ્યાં એક દિવસ મેં નોટથી ભરેલી બેગ જોઈ હતી. તે જ પડદા, તે જ ટેબલ, પરંતુ આજે તે બધી વસ્તુઓ મારી સામે હતી, મારા કબજામાં હતી. પરંતુ ફરક એટલો હતો કે હવે આ સમય ધ્રુજવા ડરવાનો નથી, ફક્ત શુક્રનો હતો. નેહા મારી પત્ની, મારી મૌન શક્તિ, તે હંમેશા મારી સાથે ઊભી રહી. તેણે ક્યારેય મારા ભૂતકાળની પૂછપરછ કરી નથી. ન મારી સાદગી પર તે સમજી ગઈ હતી કે હું ન કોઈ ખાસ વ્યક્તિ છું અથવા ન કોઈ મોટી સ્થિતિનું સ્વપ્ન જોવાવાળો. હું ફક્ત એક સામાન્ય વ્યક્તિ હતો જેણે તેના સત્યથી પોતાની જાણ આપી, અને તે સત્યએ તેના જીવનનું સૌથી મોટું ઇનામ આપ્યું.
ઘણીવાર રાતે જ્યારે અમે અગાસીમાં બેસીએ ત્યારે નેહા અપમાન તરફ જોઈ અને કહેતી કે જુઓ અર્જુન, તે જો સૌથી ચમકતો તારો છે ને તે તમારો છે. હું સ્મિત કરતો, ના, તે કદાચ તે દિવસ ચમકવા લાગ્યો જ્યારે તું મારા જીવનમાં આવી. નેહા સ્મિત કરતી, પરંતુ તેના સ્મિતમાં જે હળવાશ હતી તે મને ખાતરી આપતું કે આ જીવન હવે ફક્ત મારું નથી, આ અમારું હતું. પન્નાલાલજી તેની જિમ્મેદારી ધીમે ધીમે મને સોંપવાનું શરૂ કર્યું. હિસાબ કિતાબ, સપ્લાય, કર્મચારીઓનો પગાર, બધું. શરૂઆતમાં હું નર્વસ થયો હતો, પરંતુ તેણે કહ્યું કે જે વ્યક્તિ તેના જમીરથી ડરતો હોય છે ને તે ક્યારેય કોઈને પણ નુકસાન પહોંચાડી શકે નહીં. અને તે જ લોકો આગળ વધે છે જે પોતાના મનને નિયંત્રણમાં રાખે છે. મેં દરરોજ એક નવી શિક્ષણ સાથે વિતાવ્યો. જ્યાં મેં ભૂલ કરી ત્યાં માફી માંગી, જ્યાં કંઈક શીખ્યો ત્યાં આભાર માન્યો. મને જાણ હતી કે આ બિંદુ સુધી પહોંચવા માટે ફક્ત મારા પગલાંની મુસાફરી નહોતી, મારા જમીરનું બલિદાન, મારી ભૂખ, મારી કસોટી અને બધાથી ઉપર મારું સત્ય. હવે જ્યારે હું કોઈ નવા કર્મચારીને જોતો તો તેમાં મારો અંશ જોતો, તેની આંખોમાં ભૂખ જોતો, હાથમાં સખ્ત મહેનત અને હૃદયમાં સપના. ઘણીવાર તેમને બોલાવી કહેતો કે સખ્ત મહેનત કરો, પરંતુ પ્રામાણિકતાને ક્યારેય છોડશો નહીં. સમય લાગે છે, પરંતુ તેને ચોક્કસપણે ફળ મળે છે. એક દિવસ હોટેલના પાછળ તે રૂમમાં ગયો જ્યાં પ્રથમ મારું સ્થાન હતું. તે જ નાનો ખૂણો, તે જ ભેજ, તે જ નાની દિવાલ અને તે જ દિવાલ પર માનું ચિત્ર. ચિત્રમાં હજી પણ ધૂળ હતી. મેં ચિત્રને હાથથી સાફ કર્યું, ચિત્ર ઉપાડ્યું અને હૃદયને કહ્યું, માં, તારો પુત્ર આજે પણ તે જ છે. બસ કપડાં બદલાયા, હાલત બદલાઈ ગઈ, પરંતુ જમીર તે જ છે. માને ફોન કરી જ્યારે મેં તેને બધી વાતો કહી ત્યારે તે રડવા લાગી. પુત્ર, જે રસ્તો પ્રામાણિકપણે બનાવવામાં આવે છે તે નસ્લોને સવારે છે. તારા પિતા હોત તો તને ગળે લગાવીને કહેત કે આ મારો સાચો વારીસ છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, શુક્રના આંસુ અને તે સફરના યાદના જે માટીમાંથી ચમક સુધી પહોંચ્યા હતા. મેં વિચારવાનું શરૂ કર્યું કે કદાચ નસીબ ફક્ત પૈસા દ્વારા બનતું નથી, પ્રામાણિકતા સાથે બને છે. કારણ કે સંપત્તિ દૂર થઈ શકે છે, તાકાત પૂરી થઈ શકે છે, પરંતુ સત્ય મનુષ્યના સાથે ઘરેણાં છે. અને જ્યારે તે ઘરેણાં હૃદયમાં હોય ત્યારે વિશ્વની કોઈ શક્તિ તેને ગરીબ બનાવી શકશે નહીં. આજ પર જ્યારે હું હોટેલની શેરીઓમાંથી પસાર થાઉં છું તો તે રૂમ મને યાદ આવે છે, જ્યારે હું મારી જાતને ખૂબ જ સરળ માનતો હતો. જ્યારે મેં ચેન પાછો કર્યો, બેગ મૂક્યું, તે ભાગ ખાધો જેણે મારું જીવન બદલી નાખ્યું. હવે તે દરેક ક્ષણ મારી સાથે છે, કારણ કે તે મારા જમીનના સાક્ષી છે. જીવને મને શીખવ્યું કે પ્રામાણિકતા બોધ નથી, સન્માનનું પહેલું પગલું છે, અને જે આ પગલાં પર ચાલે છે તે ક્યારેય પડતું નથી. આ વાર્તા આપણને પ્રામાણિકતાની શક્તિ અને તેના જીવન પરની અસરને ઊંડે સુધી સમજાવે છે. આ વાર્તા શીખવે છે કે પ્રામાણિકતા એક ગુણ નથી, પરંતુ મનુષ્યનો સૌથી મોટો ખજાનો છે જે તેને દરેક મુશ્કેલ સમયમાં સંભાળે છે અને તેના માનને જાળવી રાખે છે. અર્જુનનું જીવન આપણને બતાવે છે કે પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ હોય, ભૂખ, ગરીબી અથવા લોભનું દબાણ, જો વ્યક્તિ તેના જમીનનો અવાજ સાંભળે અને સત્ય તરફ જાય છે તો તેને ફક્ત હળવાશ મળતી નથી, પણ એક એવું લક્ષ્ય સ્થાન પણ મળે છે જેનું તેણે ક્યારેય સ્વપ્ન પણ જોયું ન હતું. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે સત્યનો રસ્તો સરળ હોતો નથી. ઘણી વખત એવું થાય છે કે પ્રામાણિકતા આપણને તરત જ કંઈ પણ આપતી નથી, ન પૈસા, ન રાહત કે ન કોઈ પ્રશંસા, પરંતુ લાંબા ગાળે આ તે પ્રામાણિકતા હોય છે જે આપણને આપણી વાસ્તવિક ઓળખ આપે છે. અર્જુનને સોનાની ચેન, નોટોથી ભરેલી બેગ અને ભૂખ તરફ નમવાની તક નકારી, કારણ કે તેની માએ તેને શીખવ્યું હતું કે ખોટી કમાણી ગળામાં અટકી જાય છે. અને આ શિક્ષણ તેના જીવનનો આધાર બની ગયો. જ્યારે તેણે એકવાર ભૂલ કરી અને બાકીનો ખોરાક ખાધો ત્યારે તેને તેની કિંમત પણ ચૂકવવી પડી, પરંતુ તેણે તે ભૂલથી પાઠ લીધો, ફરીથી ક્યારેય તેના જમીનને હાર્યો નહીં. આ વાર્તા એ પણ કહે છે કે વિશ્વમાં એવા લોકો પણ છે જે પ્રામાણિકતા જુએ છે અને તેમની પ્રશંસા કરે છે. પન્નાલાલજી અર્જુન તે માટે પસંદ કર્યો હતો કારણ કે તેણે તેના સત્યની ચકાસણી કરી અને તેને તેની પુત્રીનો જીવનસાથી બનવા સમાન માન્યો. આ આપણને સંદેશ આપે છે કે પ્રામાણિકતા ફક્ત આપણા માટે જ નહીં પણ બીજા લોકો માટે પણ એક ઉદાહરણ બને છે. પૈસા, રૂતબા અથવા તકો તો આવતી જતી રહે છે, પરંતુ જે તેમના સત્યની સાથે ચાલે છે તે ક્યારેય હારતો નથી. તો આ વાર્તાનો સૌથી મોટો પાઠ એ જ છે, તમારા દરેક પગલાં પર તમારી પ્રામાણિકતાને સાથે રાખો. આ ફક્ત તમને અંદરથી મજબૂત બનાવશે નહીં, પરંતુ તમારા જીવનનો એક પ્રકાશ આપશે જે બીજા લોકો માટે પણ માર્ગ બનાવશે. કારણ કે સત્ય એક ઘરેણાં છે જે કોઈ ચોરી કરી શકશે નહીં, અને જે તેને પહેરે છે તે હંમેશા માથું ઉપર કરીને જીવે છે.
મિત્રો, ઉમ્મીદ કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.